અલક મલક જોયા પાલવ હજુ હશે। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમારે એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોનું મટીરિયલ બધું તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો તમારે એવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું સ્ટેટસ એકદમ આસાનીથી બનાવતા શીખવાડું। એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો મિત્રો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમને પ્લે સ્ટોરની અંદર પણ તમને આ એપ્લિકેશન મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કરીને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરીને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો। અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો। વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, વિડીયો જોઈ લેશો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો તમે વિડીયો જોઈ લેજો અને પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો તમને ઘણા બધા ગ્રુપ અને તમને ઘણા બધા ગ્રુપ અને લેયર તમને અંદર જોવા મળી જશે, બરાબર। સોંગ પણ તમને અંદર મળી જશે અને XML ફાઇલ પણ તમને હું આપી દઈશ, તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો તમારે આ રીતે કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો તમને અહીંયા ગ્રુપ દેખાતા છે, તમે જોઈ શકો 4 ગ્રુપ તમને દેખાશે ફોટાના, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે તમને આ રીતના એક લેયર જોવા મળશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, ફોટા એડ કરવાના છે, બરાબર। તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે, જેમ કે આ ફોટો વિડીયો બનાવવાનો છે, બરાબર। ફોટો એડ કરી લીધો પછી ફોટાની સાઈઝ તમે અહીંથી નાની કરી દેવાની છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના પછી એ ઉપર મૂકી દેવાનું છે, બરાબર। પછી ફોટાને આ લેયરની નીચે લાવી દેવાનું છે એટલે ફોટો તમારો ઓટોમેટિક ક્રોપ થઈ જશે। સાઈઝ તમે પ્લસ કરશો તો બી એ સાઈઝમાં તમારો ફોટો અહીંયા આની અંદર રહેશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે, બરાબર। તમારે જેટલું રાખવું હોય, તમારે જે રીતે સેટ કરવો હોય એ રીતના તમે અહીંથી આની અંદર પછી સેટ તમે કરી શકો છો, બરાબર। ફોટો અહીંયા સેટ થઈ ગયો, બરાબર। પછી શું કરવાનું છે, બેક આવીને પછી તમારી ઉપર તમારા ફોટા ઉપર જ ક્લિક કરવાનું છે, પછી પ્લસવાળા આઇકોન તમને દેખાય, બરાબર। તેના પર ક્લિક કરી તેના પર ક્લિક કર્યા બાદ તમારેથી કોપી લેયર કરી દેવાનું છે, બરાબર। એટલે ફોટો તમારો કોપી થઈ જશે, બરાબર। પછી બધા લેયરની અંદર તમારે અલગ અલગ ફોટો રાખવો હોય તો તમે અલગ અલગ પણ આ રીતે એડ કરી શકો છો અને બધાની અંદર એક એડ કરવો હોય તો તમારે આ રીતના ફોટો કોપી કરી લેવાનો છે। પછી તમારે શું કરવાનું છે, બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ લેયર કરી દેવાનું છે અને આ ફોટાને ખેંચીને નીચે લાવી દેવાનું છે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમારી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, ફોટો તમારો આ રીતે કટઆઉટમાં સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો સેટ થઈ ગયો। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે અંદર જે લેયર છે એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો આપણે બંને ફોટા અહીંયા એડ થઈ ગયા। પછી એ જ રીતના તમારે જે 4 ગ્રુપ હતા મિત્રો એ 4 ગ્રુપની અંદર તમારે આ રીતે ફોટો અહીંયા પેસ્ટ કરી દેવાનો રહેશે, બરાબર। તમારે દર વખત અલગ અલગ ફોટો એડ કરવાની જરૂર પડશે નહીં, ખાલી પેસ્ટ કરી દેવાનું છે અને ખાલી નીચે લાઈને આ રીતના તમારે સેટ કરવાનું જ રહેશે, બરાબર। તમારે અલગ અલગ ફોટા લેવા હોય તો બી તમે અલગ અલગ ફોટા અહીંયા લઈ શકો છો, બરાબર, જેવી તમારી ઈચ્છા, બરાબર। તો તમારે આ રીતના કરીને પછી ફોટા અહીંયા એડ કરી દેવાના છે 4 ગ્રુપની અંદર આ રીતે લઈને હું અહીંયા એક જ ફોટો યુઝ કરું છું, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે અને પછી તમારે ફોટાને પછી આ રીતના સેટ કરીને લંબાઈ તમારે અંદર જે લેયર લાંબુ છે એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, બરાબર। પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો 4 ફોટા આપણે અહીંયા એડ થઈ ગયા છે, બરાબર। અને તમે જોઈ શકો છો કમ્પ્લીટ અહીંયા સેટ પણ થઈ ગયા છે। પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો જ્યાં ટેક્સ લખેલા છે, બરાબર, એ ટેક્સના લેયર એ તમને ઉપર જોવા મળશે, બરાબર। એની અંદર તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એ ગ્રુપવાળા ટેક્સ 1 એટલે તમને ઉપરવાળું ટેક્સ તમને જોવા મળી જશે। પછી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે તમને અહીંયા 3 ટેક્સ તમને જોવા મળશે, બરાબર। તમે જોઈ શકો જે લખેલું છે એ તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, આની અંદર તમારે સૌથી પહેલાં ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સમાં જવાનું છે, આની અંદર જે મેં ફોન્ટ વાપર્યું છે એ ફોન્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર। આ બધા ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને ઓલ ફોન્ટનું મળી જશે લિંક, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો અને એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, તો એ વિડીયો જોઈને પણ તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, તમે વિડીયો જોઈ શકો છો, બરાબર। તમને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ફોન્ટ એડ કરતા પણ આવડી જશે। ફોન્ટ સિલેક્ટ કરશો એટલે તમારે આ રીતના કંઈક આવી જશે અને ઇમોજીનો જે ફોન્ટ છે ઇમોજીનો ફોન્ટ પણ તમને મળી જશે, બરાબર। તો ઇમોજીનો ફોન્ટ પણ તમે અહીંયાથી એડ
અટેચ કરી શકો છો. એટલે તમારે ઇમોજી પણ કંઈક આ રીતે તમને જોવા મળશે, બરાબર. પછી તમે જોઈ શકો તમારા કંઈક ટેક્સ આ રીતે તમને થઈ જશે. પછી તમારું એ સોંગ પણ રેડી છે, તો વિડીયો તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પછી વિડીયો સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે. નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો, આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.